નમસ્કાર પ્રેક્ષક મિત્રો, આજે આપણે પ્રાચીન ગર્ભ સંસ્કાર વિદ્યા અને સાંપ્રત સમયમાં વિજ્ઞાનની જે પરંપરા છે તેના વિશે વાત કરીશું. પરંતુ તે પહેલાં થોડીક પ્રાસ્તાવિક વાત કરું. આજે આપણે જે મળી રહ્યા છીએ તે પ્રાચીન ગર્ભ સંસ્કાર વિદ્યાને સમજીશું અને તેની સાથે સાથે વિજ્ઞાનની પરંપરાને પણ સમજવા પ્રયત્ન કરીશું. તે પહેલાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પણ થોડોક પરિચય આપણે કરી લઈએ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પ્રીનેટલ વિભાગ જે કાર્ય કરે છે, પ્રીનેટલ કેર વિભાગ, આ વિભાગ દ્વારા ગર્ભ સંસ્કારનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી આ કાર્યનો પ્રારંભ થયો છે અને ગર્ભ સંસ્કારની જે વિદ્યા છે તે પંચકોશાત્મક વિજ્ઞાન સાથે જોડાયેલું છે. તેની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો પણ આપણે કરતા રહ્યા છીએ. તો આ વિષયને સમજવા માટે આપણે પીપીટીના માધ્યમથી આજનો ઓરિએન્ટેશન શરૂ કરીશું. તમે જોઈ રહ્યા છો કે આપણે ત્યાં પ્રાચીન ગર્ભ સંસ્કારની પરંપરા ખૂબ પ્રચલિત હતી. પ્રત્યેકના ઘરમાં કોઈ પણ બહેન અથવા માતા સગર્ભા બને ત્યારે તેના માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવતી, તેનું સંગોપન કરવામાં આવતું અને તે માતાને આહાર વિહાર અને વિચારમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વડીલો દ્વારા અથવા જાણકાર લોકો દ્વારા અને ઘણા બધા લોકો તે વિદ્યાને સમજતા હતા અને જાણતા હતા. પણ આજે આપણે પ્રાચીન ગર્ભ સંસ્કાર સાથે સાથે વર્તમાન વિજ્ઞાનને પણ એની સ્વીકૃતિ મળી છે તે માટે થોડીક ચર્ચા કરીશું. કોઈપણ કાર્યનો પ્રારંભ જે છે તે ઈશ્વરનું સ્મરણ કરીને થાય એવી આપણે ત્યાં પરંપરા છે. ભારતીય જ્ઞાન પરંપરામાં પંચાયતન પૂજાનું ખૂબ મહત્ત્વ છે. એમાં ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા, આ 4 દેવતાઓ આપણે ત્યાં પૂજન થાય છે. જો તમે બદ્રી કેદારેશ્વર ગયા હો તો આ પંચાયતન પૂજા શંકરાચાર્ય દ્વારા પ્રારંભ કરેલો છે. આ પૂજાનું મહત્ત્વ એ છે કે ભારતના તમામ રાજ્યોમાં આ 5 દેવતાઓનું કોઈને કોઈ રૂપે નમસ્કાર અથવા તેના પ્રત્યેનો ભક્તિભાવ દેખાય છે. તો આપણે ગુજરાતમાં પણ ભારતભરના લોકો રહે છે, તો ભારતભરના લોકો આ પંચાયતન પૂજાથી પોતાની ભક્તિ અને શક્તિનો પ્રયોગ કરે અને આ વિષયને સમજવા માટે પ્રયત્ન કરે. આપણે ત્યાં ગણપતિ, શિવ, હરિ અંગેના ઘણા બધા મંત્રો છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદહિતાય, નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય, ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વિઘ્નોને દૂર કરનાર અને અનેક લોકોના જીવનને સુખી કરનાર ગૌરીસુતાય, શ્રુતિયજ્ઞ જ્ઞાનના દેવતા છે એટલે ગણપતિને નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી શિવજી છે એ જીવનના દેવતા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાદ મૃત્યોર્મોક્ષ્યમામૃતાદ. મૃત્યુ તરફ આપણે ધસી રહ્યા છીએ પરંતુ શિવજીને નમસ્કાર કરીએ છીએ કે અમારી પુષ્ટિ અને અમારું સંવર્ધન જે છે તે અનેક બંધનોથી બંધાયેલા છીએ તેમાંથી અમને અમૃત તરફ લઈ જા. અને જગદંબાને પણ સ્મરીએ. યા દેવી સર્વભૂતેષુ ચેતનિત્યભિધીયતે, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો મા અંબાનું સ્મરણ કર્યા પછી આપણે ઋષિ પરંપરા જે છે તેને યાદ કરવી રહી. કારણ કે આપણે આજે જે વિષય લઈ રહ્યા છીએ, ઓરિએન્ટેશન કરી રહ્યા છીએ, તેમાં આ ઋષિઓનો મહત્તમ ફાળો છે. તે ઋષિઓ ભલે આપણી આ પરંપરામાં એ ઋષિઓની પરંપરાને ક્યાંક ને ક્યાંક આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ, પરંતુ તેઓના પ્રયત્નના કારણે, આ ઋષિઓના પ્રયત્નના કારણે આપણને આયુર્વેદ જેવું મહાન વિજ્ઞાન મળ્યું. આજે પણ આ વિજ્ઞાનને આધુનિક સમયમાં તેની સ્વીકૃતિ મળી છે. તો એવા 3 મહાન ઋષિઓ એટલે ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ. ચરકે ચરક સંહિતા આપી, સુશ્રુતે સુશ્રુત સંહિતા આપી અને વાગ્ભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો મહાન ગ્રંથ આપ્યો. આ 3 ગ્રંથમાં ભારતની આયુર્વેદની પરંપરા છુપાયેલી છે. ભારતીય પરંપરામાં જે ઋષિઓનો વિચાર છે, સૃષ્ટિની પરંપરા છે, તેમાં એવી એક માન્યતા છે, તૈત્તિરીય ઉપનિષદના શિક્ષાવલ્લીમાં આપણને જોવા મળે છે કે પ્રજાતંતુ મા વ્યવચ્છેત્સી.
તમે જોશો તો માનવ જીવન છે તે માનવ જીવન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે, પણ એનો તંતુ શું છે, તેનું જોડાણ શું છે, એનો સંયોગ શું છે? તો પ્રજાની ઉત્પત્તિ, સંતાનોની ઉત્પત્તિનું કામ છે તે સતત સૃષ્ટિની રચનામાં, સૃષ્ટિની ઉત્પત્તિમાં અને ઈશ્વરીય રચનાના ભાગરૂપે તે પ્રજાતંતુ માં વ્યવચ્છેદસી તેને કોઈને કોઈ રીતે ચાલુ રાખવાની છે, તે પ્રજાતંતુને છોડવાનું નથી. અર્થાત સંસારનું ક્રમ જે છે, સરતીતિ સંસાર, જે સંસારની પ્રક્રિયા ચાલુ છે તે ચાલુ રહેવી જોઈએ એવી ઋષિની મહદ ઈચ્છા છે. એ જ રીતે સો અકામયત બહુશ્યામ પ્રજાએતિ, એ જ રીતે શિક્ષાવલ્લીમાં એ પણ કહ્યું છે કે બહુ પ્રજા, આપણે ત્યાં અષ્ટપુત્રાનો જન્મ થાય અથવા તો તેવી કામના કરવામાં આવતી હતી કે સંસારમાં, પરિવારમાં પ્રજાની ઉત્પત્તિ ચાલુ રહે. તો તે જ રીતે સત્કર્મ કરવા તરફની પ્રજાની ઉત્પત્તિ ચાલુ રહે તેવી શુભ ભાવના રાખવામાં આવી હતી. અહીંયા એક સુંદર વિડીયો તમારી સમક્ષ મૂકું છું, પછી આપણે આગળની ચર્ચા કરીશું. नमस्ते, मैं हूँ डॉक्टर रक्षा गणात्रा, यश गणात्रा की मम्मा। और मुझे बहुत अच्छा लगता है कि मेरा बेटा 12 साल की एज में 11th स्टैंडर्ड में है साइंस में। उसने लास्ट ईयर 1 साल में 4 साल किए हैं, 7th, 8th, 9th और 10th ग्रेड कैम्ब्रिज बोर्ड से विथ 95%। एंड रिसेंटली अभी 2 दिन पहले ही हमें पता चला कि उसको इंडिया में से टॉप 100 स्टूडेंट्स जो चाइल्ड प्रोडिजी होते हैं उसमें से उसको सिलेक्ट किया गया एंड ही इज़ गोइंग टू बी अवॉर्डेड फॉर द सेम। एंड जब पूरा दुनिया लास्ट टाइम अप्रैल मई में लॉकडाउन में चल रहा था तो अचानक से स्कूल्स और सब बंद हो गई थी, तो यश मेरे पास आता है और उसने मुझे बोला कि मैं क्या करूँ अभी। तो तभी हमें पता चला कि बहुत सारी अच्छी अच्छी रिनोन यूनिवर्सिटीज़ वर्ल्ड की ऑनलाइन कोर्सेज ऑफ़र कर रही थी। तो मैंने कहा कि लेट्स ग्रैब इट, और उसने सबसे पहला कोर्स ऑक्सफोर्ड यूनिवर्सिटी से किया था ऑन हिंदुइज़्म। और फिर उसको मज़ा आया ऑनलाइन कोर्सेज में और उसने 20 दिन के अंदर 53 ऑनलाइन कोर्सेज फ्रॉम ऑल द रिनोन यूनिवर्सिटीज़ लाइक हार्वर्ड, MIT, ऑक्सफोर्ड, यूनिवर्सिटी ऑफ मिशिगन एंड लॉट्स ऑफ। तो उसने हर एक सब्जेक्ट में लाइक फ्रॉम गूगल से लेके कंप्यूटर से लेके मार्केटिंग से लेके हिंदुइज़्म, एंटरप्रेन्योरशिप, मेडिसिन, हाइजीन, इवन लैंग्वेज, लिटरेचर, उस पर हर एक किए। और उसमें ही उसने एक रिकॉर्ड बना दिया 20 दिन में इतने सारे कोर्सेज करने से कि ही गॉट द अवार्ड फॉर दैट सुपर टैलेंटेड किड 1 in million। और उसने इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड में उसका एक रिकॉर्ड बनाया। ऑल्दो उसके पास उसके पहले भी 4 रिकॉर्ड्स हैं, एक इंडिया बुक ऑफ रिकॉर्ड, एक एशिया बुक ऑफ रिकॉर्ड और 2 यूनिक वर्ल्ड रिकॉर्ड, और ये 5वां हुआ इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड। सो किस तरह से वो सब जब लॉकडाउन में डालगोना कॉफ़ी और सब हम लोग घर सफाई और खाना बना रहे थे तब उसने इसको बहुत अच्छे से यूटिलाइज़ किया। इवन उसने ये सारे घर के काम भी सीख लिए कि ताकि बोला कि मैं जब बाहर जाऊंगा पढ़ने के लिए हॉस्टल में तो मुझे ये सब बेसिक कुकिंग टिप्स, क्लीनिंग टिप्स भी काम आएगी। सो लाइक इट्स दैट के ही इज़ टैलेंटेड, ही इज़ ब्लेस्ड। मे बी शायद गर्भ संस्कार ही उसके लिए काम कर गया होगा। मेरा बेटा बहुत आगे है, पढ़ने में अच्छा है, तो शायद ये तभी मैं इतना मतलब एजुकेटेड नहीं थी कि ये जो अभी चल रहा है प्रॉपरली सिखाया जा रहा है गर्भ संस्कार। मैंने अननोइंगली सब किया, राइट फ्रॉम कंसीविंग द बेबी से लेके मैंने स्टार्ट किया था। और उससे गर्भ से मतलब उससे बात करना, उससे रेगुलर टच में रहना। और गीता मैंने बहुत ज़्यादा पढ़ी थी, पता नहीं मुझे पहले से ही बहुत अच्छा लगता है। मतलब एक ऐसा दिन नहीं गया है कि मैंने गीता ना पढ़ी। और एक बुक थी गीतामृतम, हमारे स्वाध्याय परिवार की है, वो मैंने ज़्यादातर पढ़ी थी। तो जब हम ये जो 9 महीने होते हैं ना, ये हमारी इन्वेस्टमेंट होते हैं कि जो हम चाहते हैं कि हमारा बेबी जैसा चाहे बने, एक अच्छा सिटीज़न बने, तो वो टाइम रिलैक्सेशन का या फ़न का नहीं है। ये टाइम एक एक मिनट उसकी इम्पॉर्टेंट है, क्योंकि आप एक आत्मा को आप मोल्ड कर रहे हो, एक जीव को आप मोल्ड कर रहे हो। सो ये हो जाता है और उसके बाद भी ये प्रोसेस ख़त्म नहीं होता है। बेबी के आने के बाद भी जब आप उसको फीड करा रहे हो, खाना खिला रहे हो, तो उस टाइम पे भी अगर आप उसको जो आपके दिल में है कि मेरा बच्चा ये क्वालिटीज़ होनी चाहिए, उसके साथ आप कंटिन्यूसली टच में रहो तो बहुत अच्छा है। और 5 साल जो होते हैं पहले बच्चे के, वो अगर आपने संभाल लिए तो फिर
बाकी की लाइफ नेचर उसको संभालेगा, 5 साल उसके, बाकी सिर्फ फिर पूरी ज़िंदगी हमारे लिए एक अच्छी ज़िंदगी बन जाती है, हमारे लिए भी और एक बच्चे के लिए भी. તો આપણે જોયું હમણાં કે ગર્ભ સંસ્કારની પ્રક્રિયાથી બાળકનો જે વિકાસ છે તે વિકાસ ખૂબ પ્રગતિશીલ બને છે અને તે દરમિયાન જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ગર્ભ સંસ્કાર વખતે ગર્ભ સંવાદ કરવામાં આવે છે, બાળક સાથે વાતચીત કરવામાં આવે છે, તો તે આ બધી પ્રક્રિયાનું પરિણામ તે બાળકના વિકાસમાં દેખાય છે. આપણે ત્યાં ભારતીય પરંપરામાં આઈકેએસ, જે તમે જોયું હશે કે નવી શિક્ષા પ્રણાલી અથવા આઈકેએસમાં જે વિજ્ઞાન પ્રણાલી બતાવી છે તેમાં બાળકોના વિકાસ માટેના ખૂબ બધા પ્રકલ્પો બતાવ્યા છે. આપણે ત્યાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગર્ભ સંસ્કાર, સીમંતોનયન અને વિદ્યારામ સંસ્કાર, આ પરંપરામાં આ 3 સંસ્કારો આપણે કરાવતા રહ્યા છીએ. ગર્ભ સંસ્કાર માટે રોજ 2 કલાક ઓનલાઈન અથવા ઓફલાઈનથી જે બહેનો જોડાવા માગતી હોય તે જોડાઈ શકે છે અને તેમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા તમને જાણીને આનંદ થશે કે મોટાભાગે વ્યાખ્યાન પદ્ધતિઓ સમાજમાં અથવા શિક્ષણમાં દેખાય છે, પરંતુ તેની કરતાં ગર્ભ સંસ્કારમાં આપણી યુનિવર્સિટીમાં ગર્ભ સંસ્કાર કરાવવા માટે આર્ટ એન્ડ ક્રાફ્ટના વિષયો છે, અથવા ગીત સંગીતના વિષયો છે, અથવા પેઇન્ટિંગ એટલે ચિત્રકામના વિષયો છે, મ્યુઝિકનો વિષય છે. આ બધા પ્રકારના વિષયો જે છે તે ગર્ભ સંસ્કાર વખતે કરાવવામાં આવે છે. તમારી સમક્ષ કેટલીક સમસ્યાઓ પણ મારે મૂકવી જોઈએ કે ગર્ભ સંસ્કારની પરંપરા આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક ક્ષીણ થઈ, ક્યાંક ને ક્યાંક દૂર થઈ અને લોકો તે બાબતથી દૂર થતા ગયા. તેના કારણે સમાજમાં અત્યારે તમે નજર કરશો તો 3 મુખ્ય સમસ્યાઓ દેખાતી હશે. એક તો આઈવીએફથી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે કે બાળકનો જન્મ આપવાની જે પ્રક્રિયા છે, ફર્ટિલિટી છે, તે માતા પિતાની ઘટતી રહી છે અને તે સમસ્યા ધીમે ધીમે વિકરાળ સ્વરૂપે આગળ વધતી જાય છે. એક સર્વે પ્રમાણે દર 4થા કપલમાં આ પ્રકારની સમસ્યા આપણને દેખાય છે. બીજી સમસ્યા જે દેખાય છે તે નોર્મલ ડિલિવરીની, એટલે કે મોટાભાગે સી સેક્શનથી અથવા ઓપરેશનથી બાળકનો જન્મ કરાવવામાં આવે છે અને નોર્મલ ડિલિવરીનું પ્રમાણ પણ ઘટતું જાય છે અને તે પ્રમાણ છે લગભગ 30%થી પણ વધતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. એ જ રીતે ડિફોર્મ ચાઇલ્ડ બર્થ રેટ, એટલે કે બાળકોમાં માનસિક અપંગતા, એક પ્રકારની તેનામાં નબળાઈ, અને તેના કારણે તમે જોયું હશે કે બાળકને હોસ્પિટલમાં રાખવું પડે છે જન્મ આપ્યા પછી. તો તે આ 3 મુખ્ય સમસ્યાઓ આપણને દેખાય છે. તેની થોડી ડિટેલ જોઈએ તો આઈવીએફ જે છે, તો અત્યારે જે એક રેશિયો પ્રમાણે 2 થી 2.5 લાખ આઈવીએફ સાયકલ જે છે પર યર દેખાઈ રહી છે અને તેમાં દર વર્ષે ઘણી બધી સંખ્યા વધતી ગઈ છે, 5 થી 6 લાખ સુધી પહોંચે અને તેનો પણ એક બિઝનેસ છે. એટલે વિદેશમાં તો અને ભારતમાં પણ ધીમે ધીમે આઈવીએફનું પ્રમાણ વધતું જાય છે અને એક બિઝનેસ તરીકે પણ તેનું મોડેલ ઊભું થાય છે. તો એનું મુખ્ય કારણ શું છે? તો ફર્ટિલિટી ઘટવાના કારણે બાળ જન્મ ઘટતો જાય છે અને માતા પિતા બનવાની શક્યતા ઘટતી જાય છે. તેની સામે ગર્ભ સંસ્કાર શું કામ કરે છે તે આપણે આગળ જોવાના છીએ, પણ ગર્ભ સંસ્કાર આ પ્રક્રિયા ઉપર પણ ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરે છે અને ફળદ્રુપતા વધે છે, કારણ કે આયુર્વેદની જે પદ્ધતિ છે એ સ્વસ્થસ્ય સ્વાસ્થ્યમ, અર્થાત સ્વસ્થ વ્યક્તિ રહે અને તેના દૈનિક કાર્યો સારી રીતે કરી શકે તે માટે આયુર્વેદ સજ્જ છે. એ જ રીતે નોર્મલ ડિલિવરી છે, તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે 2005-6માં 8.5% હતા, એની સામે 15-16માં 17.5% થયું, 19-21માં 21% સુધી પહોંચ્યું અને 2025 અત્યારે ચાલી રહ્યું છે. તો ક્યાં આપણે પહોંચ્યા હોઈશું? કહેવાનો અર્થ એ છે કે નોર્મલ ડિલિવરી કેમ થતી નથી, તેના માટે કેવા હેલ્થ ઇસ્યુ છે, આ પણ એક પ્રશ્ન છે અને તે દિશામાં પણ ગર્ભ સંસ્કાર તમને મદદરૂપ થઈ શકે એમ છે. અને અલ્પ વિકસિત બાળકોનો જન્મ પણ 2 થી 3% ગ્લોબલી જોવા મળે છે, પણ ધીમે ધીમે એમાં 27 મિલિયન બેબીઝ, એટલે કે લાખોની સંખ્યામાં એવા અલ્પ વિકસિત બાળકો જન્મી રહ્યા છે. તો આ બધી પ્રક્રિયા અથવા આ બધી જ ખામીઓ આપણને પ્રોજેની ડેવલપમેન્ટમાં જોવા મળે છે. એની સામે અધિજનન શાસ્ત્ર, આખું પ્રોજેની સાયન્સ જે છે તે આપણને આનુવંશિકતા, નૃવંશશાસ્ત્ર છે કે બાળકનો જન્મ ઉત્તમ રીતે થાય તેના માટેની આખી પ્રક્રિયા ગર્ભ સંસ્કાર દ્વારા થાય છે. તેમાં આયુર્વેદ મદદરૂપ થાય છે,
યોગશાસ્ત્ર, સ્વરોદયશાસ્ત્ર, માનસશાસ્ત્ર પણ ઉપયોગી છે. જ્યોતિષશાસ્ત્ર પણ આમાં કામ કરે છે. સામુદ્રિક શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. મિત્રો, તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આ બધા શાસ્ત્રો એક સમયે આપણા દેશમાં અને વિદેશથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નાલંદા કે તક્ષશિલામાં આવતા હતા. તો આ બધી વિદ્યાઓ આપણે ત્યાં હતી, આજે પણ છે, પરંતુ તેને ગર્ભ સંસ્કારની પ્રક્રિયા સાથે જોડીશું તો આપણને ઉત્તમ બાળકોનો જન્મ થાય તેવી પ્રક્રિયામાં આપણે આગળ વધી શકીશું. અહીંયા થોડાક હળવાશથી વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે મારે ખૂબ કામ છે, સાંસારિક કામોમાં અટવાયેલો છું, ગર્ભ સંસ્કારની પ્રક્રિયા ક્યારે સમજવું, ક્યારે એ કરાવવું. તો કોઈ પણ મહાન કાર્ય કરવું હોય, નબળા બાળકો, આપણે જાણીએ છીએ કે નબળા બાળકો જન્મે તો સમાજની પરંપરા અટકે છે, પરંતુ તેના માટે પણ આપણે સજ્જ થવું પડશે. અને સજ્જ થવા માટે આપણે અહીંયા એક નાનકડી વાત મૂકી છે કે એક વ્યક્તિ યુદ્ધમાં ગયો અને યુદ્ધમાંથી એ પાછો આવ્યો અને તેને કોઈએ પૂછ્યું કે કેમ પાછો આવ્યો? તો કે મારા એક હાથમાં તલવાર હતી અને એક હાથમાં ઢાલ હતી, તો હું કેવી રીતે લડું? મિત્રો, ક્યાંક ને ક્યાંક સમાજમાં આપણે પણ એટલા બધા કામમાં અટવાયેલા હોઈએ છીએ કે આ પરંપરાને, આયુર્વેદની પરંપરા અથવા તો ગર્ભ સંસ્કારની પરંપરામાં સમજવા માટે આપણી ક્ષમતા ક્યાંક ને ક્યાંક ઓછી માપીએ છીએ, આપણી જાતને ઓછો સમય આપીએ છીએ. એના કારણે જ જે પેઢી માટે, જે બાળકો માટે સમાજ અથવા વ્યક્તિગત રીતે આપણે કામ કરવું જોઈએ, કારણ કે છેવટે સંપત્તિ છે, એ સંપત્તિ કોના ઉપયોગ માટે લેવાની છે? હા, મોટું સમૃદ્ધ ઘર હોય કે બેંક બેલેન્સ હોય, એ કોના માટે છે? તો આવનારી નવી પેઢી છે એને આપણે સોંપીને જવાનું છે, કોઈ અમર તો છે નહીં. તો તે સંજોગોમાં આ વિજ્ઞાનને સમજવા માટે પણ આપણે ચોક્કસ સમય આપવો પડે. અહીંયા તમારી સમક્ષ બે વિકલ્પો હોય છે, એક તો સંતતિ હોય છે અને એક બીજી બાજુ સંપત્તિ હોય છે. સંપત્તિની વાત તો કરવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એ દિશામાં આખો સમાજ દોડતો રહ્યો છે. જે સંતતિ માટે આ સંપત્તિ આપણે એકઠી કરીએ છીએ તેના માટે પણ વિચાર કરવો રહ્યો. બીજી એક વાત જાણવા જેવી છે ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલી, કે સમાન ગોત્રીય લગ્નનો આપણે ત્યાં નિષેધ માનવામાં આવતો હતો. આયુર્વેદમાં અતુલ્ય ગોત્રીય શારીરિક પ્રકરણ આવે છે. તો તે પ્રકરણમાં સમાન ગોત્રીય લગ્ન અર્થાત નજીકના લોહીનો સંબંધ હોય તેવા પરિવારોમાં, તેવા સંબંધીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ એનો નિષેધ બતાવેલો છે. તો આ એક વિજ્ઞાન છે. એના કારણે લોહીમાં અથવા શરીરમાં અથવા બાળકના જન્મની પ્રક્રિયામાં એ વિરુદ્ધ દિશા તરફ લઈ જાય છે. અને સમાન ગોત્રીઓનો આપણે ત્યાં ગોત્ર એક હોય, એટલે કે માતાની 5 પેઢી, પિતાની 7 પેઢી, એવા જે લોહીના સંબંધો છે ત્યાં લગ્ન કરવાનો નિષેધ બતાવેલો છે. અહીંયા તમે જુઓ, ભગવદ્ ગીતાનો પણ શ્લોક મેં તમારી સમક્ષ મૂક્યો છે. અર્જુને કહ્યું છે કે શંકરો નરકાયે કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતી પિતરો એશામ લુપ્ત પિંડોદક ક્રિયા. અર્જુનના મનમાં પણ પ્રશ્ન હતો કે કૃષ્ણ સાથે વાતચીત કરે છે કે યુદ્ધ થશે, યુદ્ધ થયા પછી ઘણા બધા પુરુષોનું મરણ થશે, એટલે કે શહીદ થશે, અને એ પુરુષોની જે સ્ત્રીઓ છે અથવા ઘરના સભ્યો છે, તો પુરુષોની સંખ્યા ઓછી હશે, સ્ત્રીઓની સંખ્યા વધારે હશે, કારણ કે યુદ્ધમાં તો પુરુષોનું મૃત્યુ થાય. તો તે સંજોગોમાં આજે સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર વ્યક્તિઓની સંખ્યા ઘટવાના કારણે કેવા લગ્ન કરવા પડશે? તો કાં તો વૃદ્ધ સાથે લગ્ન કરવા પડશે, કાં તો શારીરિક અક્ષમ હોય તેવા વ્યક્તિઓ સાથે સ્ત્રીઓ લગ્ન કરવા પડશે. અને જે બાળકો જન્મશે તે બાળકો પણ કેવા હશે? તો તે બાળકો પણ નબળા હશે. તો અર્જુનના મનમાં યુદ્ધ ન કરવા બાબતમાં આ પણ એક શંકા હતી કે હું યુદ્ધ કરીશ, પાંડવો કૌરવોનું યુદ્ધ થશે તો અનેક લાખોની સંખ્યામાં પુરુષોનું હનન થશે. અને તેવા સંજોગોમાં પિંડોદકની ક્રિયા અને પિતૃઓનું તર્પણ કોણ કરશે? અને આ જે નરકાયે કુલજ્ઞા નામ, કુળઘાતી લોકો અને કુળને નાશ કરનારા લોકોનો સંહાર થશે, કુલજ્ઞી લોકો એટલે કે કુળનો નાશ થશે તેવી ચિંતા એ બતાવે છે. તો પિતૃઓનું તર્પણ કોણ કરશે? એટલે કે લગ્નની સંસ્થા છે, તે લગ્નની સંસ્થાઓ પર પ્રહાર થશે અને અયોગ્ય કહી શકાય તે પ્રકારના લગ્નો થશે અને સમાજમાં એક પ્રકારની વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન થશે. તો આ બંને કારણોને પણ સમજવા જેવા છે. એ બાબતમાં પણ ગર્ભ સંસ્કાર આપણને ચોક્કસ માર્ગદર્શન આપે છે. સંસ્કાર એટલે શું આપણે જાણીએ છીએ. અહીંયા મેં
માટલાનું ચિત્ર મૂક્યું છે કે જુદા જુદા માટલા અથવા ઘડો હોય માટીનો, તે બનાવવા માટે કેટલી બધી પ્રક્રિયા થાય છે. તો માટીનો ઘડો તૈયાર કરવા માટે પણ માટી ગૂંદવી પડે છે, ચોક્કસ માટી પસંદ કરવી પડે છે, પાણીથી એને ગૂંદીને પછી તૈયાર કરવી પડે છે, તેને અગ્નિમાં તૈયાર કરવી પડે છે. તો માટલું બનાવવા માટેની પ્રક્રિયા છે. એ જ રીતે સંસ્કાર શું છે? તો સંસ્કાર એટલે ગુણો જે છે તે ગુણો વ્યક્તિમાં અથવા વસ્તુમાં ઉમેરાય, ગુણાંતર પ્રયત્ન કરવો જોઈએ. તો પ્રયત્ન કેવો છે? તો કહે છે કે હાથથી મારેલી બંદૂકની ગોળી હોય તો એ વાગતી નથી, પરંતુ બંદૂકમાં ભરાવીને મારીશું તો વાગે છે. કહેવાનો મતલબ એમ છે કે સહજ રીતે તમે એમ સ્વીકારી લો કે સ્ત્રી સગર્ભા બને છે અને બાળકનો જન્મ થશે, એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ તેના માટે પણ વિશેષ પ્રક્રિયા કરવી પડે. જો ઠંડુ પાણી પીવું હોય તો માટલું બનાવવાની પ્રક્રિયા પણ વિશેષ રીતે આગળ વધારવી પડે. એ જ રીતે સુવર્ણમાંથી ઘરેણાં બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ લંબાણપૂર્વકની હોય છે. તેને તપાવવું પડે છે અને એને ગરમ કરીને પછી એને આકાર આપવો પડે છે. તો આ બધી પ્રક્રિયા સુવર્ણ માટે અને માટી માટે જરૂરી છે. એમ આપણા માતાના ગર્ભમાં જે બાળકનો જન્મ થઈ રહ્યો છે, બાળક તૈયાર થઈ રહ્યું છે, તેના ઉપર પણ વિશેષ પ્રક્રિયા કરવી પડશે, તો જ એ બાળક છે તેનો ચોક્કસ વિકાસ થશે. કૌમાર ભૃત્યની એક વાત પણ એની સાથે વણી લેવા જેવી છે. યદન્ન પાનમ પ્રાયણ સ્ત્રી નિવેશતે. ગર્ભીણી સ્ત્રીએ કેવા પ્રકારનું અન્નપાન કરવું જોઈએ અને તેનાથી તેઓનો રસ બને છે. આ વિજ્ઞાન છે મિત્રો, કે બાળકની માતા જે અન્ન અથવા જળ ગ્રહણ કરે છે, જે ઔષધિઓ લે છે અથવા જેવો ખોરાક લે છે, તે પ્રકારનો રસ બને છે અને માતાના પોષણથી જ ગર્ભનું પોષણ થાય છે. એટલે માતા જો ખોરાકમાં ધ્યાન ન રાખે અથવા આહાર વિહારમાં ધ્યાન ન રાખે તો તેના ગર્ભ ઉપર પણ તેની ચોક્કસ અસર થાય છે. એટલે અહીંયા આ જે વિષય છે કે જે અહીંયા માત્ર ભોજનની અથવા અન્નની વાત કરી છે, પણ એનાથી પણ આગળની વાત સમજવા જેવી છે કે માતા જે વિચારે છે, માતા જે વર્તન કરે છે, એવા પણ પ્રયોગ થયેલા છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે માતા પિતા વચ્ચે કંઈક અણબનાવ થયો છે, ગુસ્સે થાય છે, તો તે વખતે માતાની અંદર જે ગર્ભ છે તે પણ ક્લેશ અનુભવે છે અને બાળક પણ દુઃખ અનુભવે છે અથવા ડરી જાય છે. તેવા પણ પ્રયોગો સોનોગ્રાફીમાં આપણને જોવા મળે છે. તો માત્ર આહાર કે જળ નહીં, પરંતુ સ્વભાવ પણ કામ કરે છે. તે શું જુએ છે, શું વિચારે છે, ક્યાં ફરે છે, કેવો આહાર વિહાર કરે છે, આ બધી બાબતો બાળકના વિકાસ માટે જરૂરી છે અને તે સમયે જ સગર્ભાવસ્થામાં માતાએ ધ્યાન રાખવાનું થશે. 4 અહીંયા જે મુદ્દાઓ છે, કઈ બાબતો? તો કોઈ પણ એક ખેડૂત છે તે ખેતરમાં કશુંક વાવે છે તો તે સમયે 3 બાબતો ખૂબ કામ કરતી હોય છે. કઈ ઋતુમાં વાવો છો, એનું ક્ષેત્ર એટલે એનું ખેતર કેવું છે, એનું બીજ કેવું છે અને એનું જળ કેવું છે. તમે જોયું હશે કે ચોમાસામાં થોડોક જ વરસાદ આવે તો જમીનમાંથી અન્ન તરત તૈયાર થાય છે. એ પાણીની અસર છે. એ રીતે ઋતુની પણ અસર થાય છે. તો આ જે શ્લોક છે તે ગર્ભ સંસ્કાર માટે પણ એટલો જ ઉપયોગી છે કે માતા અને પિતા એ બંને આ 4 બાબતોને ધ્યાનમાં રાખવાની છે. અને ઋતુની પણ અસર થાય છે. એટલે એ શ્લોક આપે છે, ધ્રુવમ ચતુર્ણામ સાનિધ્યામ ગર્ભ સ્યાદ વિધિપૂર્વકમ ઋતુમ ક્ષેત્રમ અંબુ બીજાનામ સામગ્ર્યાત અંકુરો યથા. જેવી રીતે સરસ વૃક્ષ તૈયાર કરવા માટે, અંકુર તૈયાર કરવા માટે, પાક તૈયાર કરવા માટે આ 4 બાબતો અગત્યની છે. શું આપણે આ 4 બાબતોનું ધ્યાન રાખીએ છીએ? વિચારવા જેવો પ્રશ્ન છે. એટલા માટે જ ગર્ભ સંસ્કાર વખતે આ 4 વિષયોનું ધ્યાન રાખવામાં આવે છે. કન્સેપ્શન પહેલાં માતા બને છે તે પહેલાંથી જ માતાનું શરીર છે, પિતાનું શરીર છે, તેને યોગ્ય આહાર વિહાર આપીને આયુર્વેદિક ઔષધિઓથી તેને શ્રેષ્ઠ બનાવવા માટેના પ્રયત્નો થાય છે. અને એટલા માટે જે DNA તૈયાર થાય છે તે DNA 72 દિવસમાં તૈયાર થાય છે. એટલે કે કન્સેપ્શન પહેલાં 72 દિવસથી માતા પિતાએ પોતાના શરીરનું, પોતાના વિચારોનું, પોતાના કર્મનું ધ્યાન રાખશે તો તે પ્રકારની પૂર્વ તૈયારી હશે. પછી કન્સેપ્શનની પ્રક્રિયા થાય અને ત્યાર પછી માતા સગર્ભા બને છે. તો આખી લાંબી પ્રક્રિયા છે અને તો જ આપણને શિવાજી અથવા વિવેકાનંદ જેવા ઉત્તમ બાળકો મળી રહે છે. અથર્વવેદમાં તમે અહીંયા નજર કરશો તો ધ્યાનમાં આવશે કે અથર્વવેદના સૂક્ત 17માં ગર્ભબૃહણ નામનું સૂક્ત આપેલું છે.
આપણને થશે કે અથર્વવેદ એટલે તો ઘણા બધા હજારો વર્ષો પહેલાં લખાયેલા ગ્રંથો છે, એમાં પણ ગર્ભ સંસ્કારની વાત છે. હા, એમાં પણ ગર્ભ સંસ્કારની વાત કરેલી છે અને ઋષિએ એટલી સટીક રીતે રજૂ કરેલી છે કે માતાના મનમાં એ સગર્ભા બન્યા પછી જે લાગણી અનુભવે છે, ક્યાંક સ્ટ્રેસ પણ અનુભવે છે, ક્યાંક અજ્ઞાનતા છે, ક્યાંક માતા એવું વિચારશે કે બાળકનો જન્મ કેવી રીતે થશે અને શું હું માતા બની શકીશ કે નહીં, અથવા મારે શું ધ્યાન રાખવાનું છે. આ બધા ઘણા બધા પ્રશ્નો તેના મનમાં ઉદ્ભવે છે. પણ તેને સાયકોલોજીકલ રીતે વેદના ઋષિ સાંત્વના આપે છે અને કોની સાથે સરખાવે છે તો પૃથ્વી, વૃક્ષો, પર્વત અને ચરાચર જગતની સાથે સગર્ભા માતાના મનોભાવને જોડવામાં આવે છે. પૃથ્વી, વૃક્ષો, પર્વત સાથે પણ તેની સરખામણી કરી છે અને પંચમહાભૂતો જે છે તે આપણા શરીરમાં પણ સમાન રૂપે આવેલા છે. તો શું કહે છે ઋષિ માતાને કે પૃથ્વીની જેમ સૂક્ષ્મથી માંડીને વિરાટકાય પ્રાણીઓને ધારણ કરે છે. પૃથ્વી શું કરે છે તો પશુ પક્ષીઓ બધાને ધારણ કરે છે, બધાને નિભાવે છે, બધાનું પોષણ કરે છે અને જગતનું કલ્યાણ કરે છે. તેમ માતાને પણ કહે છે કે હે માતા, તું પણ ગર્ભને ધારણ કરીને પ્રકૃતિ સાથે અનુસંધાન સાધી રહી છે. તારે પણ આ એક શ્રેષ્ઠ કાર્ય, શ્રેષ્ઠ સંતાનનો જન્મ આપવાનો છે. તારે પણ વિશ્વનું કલ્યાણ કરવાનું છે. તું પણ માતા છે. પૃથ્વી જે છે, જે રીતે માતા છે તે રીતે તું પણ એક સંતાનને જન્મ આપવાની છે. તો તું નિશ્ચિંત બનીને માતૃત્વ ધારણ કર. જો અહીંયા માતાને એક પ્રકારનું માનસિક રીતે તેને તૈયાર કરે છે અને નિશ્ચિત બનીને માતૃત્વ ધારણ કરવાની સલાહ આપે છે. અને છેલ્લે કહે છે કે તારી સાથે ઈશ્વરીય શક્તિ જોડાયેલી છે. તું આ સામાન્ય કાર્ય નથી કરવા જઈ રહી, તો ઈશ્વરીય શક્તિ સાથે જોડાયેલી છે, શ્રેષ્ઠ કાર્ય તરફ જઈ રહી છે. માટે તારે મનમાંથી ભય વગેરે દૂર કરવાનું છે. તો અથર્વવેદના ઋષિ હજારો વર્ષ પહેલાં માતાની લાગણીને પોતાના વિચારોથી જોડી દે છે અને એ રીતે શાસ્ત્રો પણ આપણને માર્ગદર્શન આપે છે. અને આ ગર્ભબૃહણ સૂક્ત આપણા માટે ખૂબ માર્ગદર્શક છે. માત્ર 4 થી 5 મંત્રોમાં ગર્ભબૃહણ સૂક્તમાં માતા માટે સુંદર માર્ગદર્શન આપેલું છે. તો અહીંયા સુધી મિત્રો આપણે ગર્ભ સંસ્કારની જે પ્રાચીન પરંપરા છે તેને સમજવા પ્રયત્ન કર્યું છે. આના પછી કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈશું અને વિજ્ઞાનની પરંપરાને પણ સમજીશું. મિત્રો, આપણે હમણાં જ જોયું કે પ્રાચીન પરંપરામાં ગર્ભ સંસ્કારની જે પ્રક્રિયા છે તેના કેટલાક ઉદાહરણો, કેટલાક સંદર્ભો વિશે આપણે જાણ્યું. હવે આપણે તે જ બાબતને આગળ વધારીશું અને કેટલાક નાના ઉદાહરણો દ્વારા અને વર્તમાન સમયમાં આ જે પરંપરા છે તેને કેવી રીતે આપણે અભિમુખ કરી શકીએ, તેને એપ્લિકેશનના સ્વરૂપમાં કેવી રીતે મૂકી શકીએ તે વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.